તો એ જેલરની અંદર જે આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન જે છે એ બધા જોઈ લઈએ. બરાબર. પહેલો ક્વેશ્ચન છે કે 2010માં યુનેસ્કો દ્વારા નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિમાં સ્થાન અપાયેલું છે? 2010ની અંદર કોને આપ્યું હતું? બરાબર, 2010ની અંદર પહેલાં તો આ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત એટલે શું ખ્યાલ છે તમને? ICH, ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ. બરાબર. આના વિશે આપણે આર્ટ એન્ડ કલ્ચરના લેક્ચર હતા એમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બરાબર. ICH, ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ગુજરાતનું કયું જે છે એને આમાં ઉમેરવામાં આવેલું છે તાજેતરમાં? ખ્યાલ છે? ગુજરાતના ગરબાને જે છે તાજેતરમાં આની અંદર ઉમેરવામાં આવેલું છે. બરાબર. હવે આજે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સ્થાન. બરાબર. તો કલબેલિયા ડાન્સને અને છઉ નૃત્યને. કલબેલિયા ડાન્સ જે છે એ ક્યાંનું છે કહી શકશો તમે? અને કોની સાથે સંબંધિત છે કહી શકશો તમે? હા, કલબેલિયા મોસ્ટ આઈએમપી છે. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. આ જ્યારે મેં ચલાવેલું ત્યારે પણ મેં તમને કીધું હતું. કલબેલિયા જે છે રાજસ્થાન સાથે સંકળાયેલું છે. રાજસ્થાનનું નૃત્ય છે. કલબેલિયા જે છે એ સાપ આરે જોડાયેલું છે. કલબેલિયા સમુદાયના જે લોકો જે છે એ સાપ જે છે એ ગળામાં પહેરીને ફરતા હોય, સાપને પાડવાનું કામ કરતા હોય અને સાપનો આધારનું જ આખું ડાન્સ નૃત્ય જે છે એ જોવા મળે છે. બરાબર. તો કલબેલિયા ડાન્સ રાજસ્થાનનો છે. પ્રશ્ન પૂછાઈ તો એ. અને આ લોકો જે છે એ સિંધના લોકો હોય ને એવું માનવામાં આવે છે. સિંધની આજુબાજુથી આવેલા છે એવું માનવામાં આવે છે. કલબેલિયા ડાન્સ, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. કલબેલિયા ડાન્સ યુટ્યુબ ઉપર પણ તમે જોજો, તમને થોડો ખ્યાલ આવશે કે કઈ રીતનું છે ઓલું પેલું. આ કમ્યુનિટીનું નામ શું છે? તો એ કમ્યુનિટીનું નામ, એ સમુદાયનું નામ પણ કલબેલિયા સમુદાય જ છે. કલબેલિયા. મહિલાઓ દ્વારા કાળા કલરના કપડાં અને ઘાઘરો અને કાળો કપડાં એવું બધું પહેરેલું હોય છે. તો વિધાનવાળા વાક્યમાં યુપીએસસીમાં આ જ પૂછાઈ ગયું હતું. છઉ ક્યાંનું ડાન્સ છે એ ખ્યાલ છે? છઉ જે છે એ પણ એક રીતનું ક્લાસિકલ ડાન્સ જ છે, શાસ્ત્રીય નૃત્ય છે. છઉ ક્યાંનું છે એ ખબર છે? ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા. બરાબર. એ એટલે કે પૂર્વ બાજુનું છે. છઉના અલગ અલગ પ્રકાર છે. એમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે કે મયુરભંજ છઉ. મયુરભંજ છઉ ક્યાંનું છે ખ્યાલ છે? મયુરભંજ છઉ છે એ ઓડિશાનું છે. મયુરભંજ જે છે એ ઓડિશાનું. ઝારખંડનું જે છે એ સરાયકેલા છઉ છે. સરાયકેલા છઉ. અને પુરલિયા છઉ જે છે એ પશ્ચિમ બંગાળનું છે. પુરલિયા. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે વાત કરીએ કે ભારતનું, મેં કીધું કે યુનેસ્કો ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ ICH. તો ભારતની અત્યારે ટોટલ 15 વસ્તુ છે એની અંદર. તો તમને પહેલાં તો 15 નામ ખબર હોવા જોઈએ, કારણ કે તો જ તમે ટીક કરી શકો ને. તો એક તો ગુજરાતના ગરબા હમણાં 2023માં જ એડ કર્યા. પછી એની પહેલાં કોલકાતાનું જે દુર્ગા પૂજા જે થાય, દુર્ગા પૂજાનું જે સેલિબ્રેશન એ છે. પછી કુંભ મેળો, પછી યોગા. પછી આપણે વાત કરીએ કે ટ્રેડિશનલ પરંપરાગત રીતે બ્રાસ અને કોપરની જે ક્રાફ્ટ બનાવવામાં આવે, અને બ્રાસ અને કોપરના જે યુટેન્સિલનો મતલબ શું થાય? વાસણ. આપણે જે ખાવા પીવાના જે વાસણ હોય ને, થાળી, વાટકો ને બધું, એના જે બ્રાસ અને કોપરના બનાવવામાં આવે, તો એ પણ જે છે એ ટેકનિક, એને પણ ICHમાં સ્થાન આપેલું છે. બરાબર. પછી છે સંકીર્તન. સંકીર્તન જે છે એ પણ આની અંદર એડ કરેલું છે. પછી લદ્દાખની અંદર બુદ્ધિસ્ટ લોકો જે રીતે મંત્રોચ્ચાર કરે છે, એટલે કે ચેન્ટિંગ, જે રીતે મંત્રોચ્ચાર કરે છે, તો એને પણ આ ICHની અંદર એડ કરેલું છે. છઉ ડાન્સ. પછી કલબેલિયા ડાન્સ રાજસ્થાનનું. પછી મુદિયેત્તુ કેરળનું છે. એક રીતનું થિયેટર છે, સંસ્કૃત થિયેટર કે એવું કંઈક છે. પછી રામન. પછી કુતિયેત્તમ. અને જેવી રીતે લદ્દાખની અંદર બુદ્ધિસ્ટ લોકો જે રીતે મંત્રોચ્ચાર કરે, એવી રીતે વેદનો જે મંત્રોચ્ચાર કરવામાં આવે, વેદનો મંત્રોચ્ચાર, એ પણ ICHની અંદર છે. રામલીલા ઉત્તર પ્રદેશની એની અંદર જે ભજવવામાં આવે છે, તો એ પણ આની અંદર છે. ટૂંકમાં બધા જે છે એ તમને ખબર હોવી જોઈએ કે આ કઈ વસ્તુ છે. બરાબર. અને અમુકના તમને રાજ્યના નામે ખબર હોવી જોઈએ. જો મોસ્ટ, આમ તો એક રીતે કહું તો બધા મોસ્ટ આઈએમપી જ છે. બધા તમને યાદ જ હોવા જોઈએ, કારણ કે બધા એકાદી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. બરાબર. આ કોલકાતાની દુર્ગા પૂજાવાળું પૂછાઈ ગયું છે, યોગાવાળું, બુદ્ધિસ્ટ ચેન્ટિંગ ઓફ લદ્દાખ પૂછાઈ ગયું, છઉ તો અત્યારે જ પૂછાઈ ગયું, કલબેલિયા ડાન્સનું અત્યારે જ પૂછાઈ ગયું, કલબેલિયા ઉપર ડેડિકેટેડ ક્વેશ્ચન જે છે એ પણ પૂછાતો હોય છે. બરાબર. તો બધા એક રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે.
સ્ત્રીઓ દ્વારા રજૂ થતા જનાની ઝુમ્મર અને પુરુષો દ્વારા રજૂ થતા મર્દાના ઝુમ્મર આ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? હવે સૌથી પહેલાં તો જનાની ઝુમ્મર અને મર્દાના ઝુમ્મર જે છે ને એ હાર્વેસ્ટિંગ ડાન્સ છે. હાર્વેસ્ટિંગ ડાન્સ એટલે કે જ્યારે લણણી થતી હોય, એટલે લણણી એટલે શું? તો કે ક્રોપ કટિંગ, પાક જે છે એ લણણી કરતા હોય, પાકની જે કાપણી કરતા હોય. જો ક્વેશ્ચનમાં જ આપેલું છે કે કયા રાજ્યના જનજાતીય લોકો દ્વારા થતું લોકપ્રિય પાક કાપણીનું નૃત્ય છે ક્રોપ કટિંગ, પાક કાપણી, બરાબર. તો પાક કાપણીના બે નૃત્ય છે, કયા કયા? ઝુમ્મર. હકીકતમાં ઝુમ્મરના જ બે પ્રકાર છે. ઝુમ્મર જે છે એ જ્યારે મહિલાઓ કરે તો એને જનાની ઝુમ્મર કહેવાય અને પુરુષો કરે તો એને મર્દાના ઝુમ્મર કહેવાય. અને આ ક્યાં જોવા મળે છે? તો કે પૂર્વના રાજ્યોની અંદર, પૂર્વ વિસ્તારની અંદર જોવા મળે, બરાબર. પૂર્વ વિસ્તાર તો કે ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢની અંદર આ ઝુમ્મર જે છે એ જોવા મળે છે, બરાબર. વેસ્ટ બેંગોલ જે છે ત્યાં પણ જોવા મળે છે. અને આની અંદર આનું સૌથી વધુ એટ્રેક્શન હોય તો એ કયું છે? તો કે સફેદ સાડી, સફેદ અને લાલ સાડી, સફેદ અને લાલ કપડાં જે છે એ પહેરવામાં આવે છે. જનાની ઝુમ્મર અને મર્દાના ઝુમ્મર એ બંને પ્રકાર નામ જે છે એ પણ ખબર હોવી જોઈએ, કારણ કે એ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય છે. ચલો નીચે જો આ ક્વેશ્ચન ઓલરેડી એકાદી એક્ઝામમાં પૂછાઈ જ ગયેલો છે કે કઈ જગ્યાએ આ ડાન્સ નાટક જે છે એ જોવા મળે છે, બરાબર. તો કે જનાની ઝુમ્મર અને મર્દાના ઝુમ્મર ઓડિશા અને ઝારખંડ, વેસ્ટ બેંગોલની અંદર જે છે એ જોવા મળે છે. પુરુષો કોણ કરે ને સ્ત્રીઓ કયું કરે એ પણ ખબર હોવી જોઈએ. પોતાના સંદેશનો પ્રચાર પ્રસાર માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિ માર્ગીય સંત કોણ હતા? તો એ રામાનંદ હતા. હવે એક રીતે અહીંયા આપણે જોઈએ તો તુલસીદાસ જે છે એણે અવધી ભાષાનો ઉપયોગ કરેલો હતો, અવધીદાસ. કબીર જે છે એ દુહા માટે પ્રખ્યાત છે. એક રીતે જોઈએ તો બધા જે છે ને એમને હિન્દી ભાષાનો તો ઉપયોગ કર્યો હતો. કબીરે હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો. પણ અહીંયા ક્વેશ્ચન હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો તો એ નથી પૂછ્યો. ક્વેશ્ચન શું પૂછ્યો છે કહી શકશો તમે? યસ, સૌ પ્રથમ કોણે કર્યો હતો એ? એટલે કે હિન્દીનો તો બધાએ ઉપયોગ કર્યો હતો, એની યાર કહી દેવા નથી. પણ ભક્તિ માર્ગીય સંત એવા કોણ હતા કે જેણે પ્રથમ હિન્દીનો ઉપયોગ કર્યો? તો એ રામાનંદ હતા. એક રીતે જોવો તો રામાનંદ જૂના સંત છે. તમે એક વસ્તુ નોટ કરશો, રાઈટ, બરાબર. ગમે એ જે ગુરુ હશે ને, ગમે એ જે મોટા જે ગમે એ મહાન થઈ ગયા છે ને, તો એ બધાને કહી દેશે કે આ તો જે છે ને રામાનંદના શિષ્ય હતા, બરાબર. મોટા ભાગના ગુરુ તમે જોશો ને, મોટા ભાગના ગુરુ તો એ રામાનંદ જે છે એ દર્શાવી દે છે કે આના ગુરુ કોણ? તો કે રામાનંદ. આના ગુરુ કોણ? તો કે રામાનંદ. આના ગુરુ કોણ? તો કે રામાનંદ. પરંતુ તમને એક વાત જાણી અને આશ્ચર્ય લાગશે, બરાબર, કે એક રીતે આર્કિયોલોજીકલ એવિડન્સ ને બધા રિસર્ચ પેપર ને જે બધું હિસ્ટોરિયોગ્રાફી ને એ બધું રહ્યું ને એ બધું વાંચો તો ખબર પડે કે એકેયના સમયગાળા મેચ થતા નથી. રામાનંદના એ બધાના જે છે એ એકબીજા હારે સમયગાળા મેચ થતા નથી. તો હવે ગુરુ કઈ રીતે બની શકે, બરાબર. ગાંધીજી માટે એક પુસ્તક લખાયેલું છે ગુજરાતનો તપસ્વી. તો એ કોણે લખેલું છે? નાનાલાલે લખેલું છે. પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર. હવે જો બીજી રીતે પણ પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતનો તપસ્વી કોની માટે લખાયેલું છે? તો એ ગાંધીજી માટે લખાયેલું છે અને નાનાલાલે લખેલું છે, બરાબર. કવિ નાનાલાલ. અને આ પ્રશ્ન જે છે એ 10માની કે એમાંની પુસ્તકમાં પણ આપેલું છે, બરાબર. આ ક્વેશ્ચન એટલે ખ્યાલ હોવો જોઈએ તમને. આ કઢાઈમાં ફૂલ અને અન્ય સુંદર પેટર્ન બનાવવામાં આવે છે. સફેદ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે અને લખનઉમાં પ્રસિદ્ધ છે. આ વાત કરે છે ચિકનકારીની. ચિકનકારી જે છે એક રીતની એમ્બ્રોઇડરી પદ્ધતિ છે. કાપડ ઉપર જે છે એ કલરના દોરા એ બધા વડે જે છે એ કલર કામ ને એવું બધું કરવામાં આવે. જો નીચે આપેલું છે, આને તમે ધ્યાનપૂર્વક જોશો, બરાબર, તો આની અંદર ડિઝાઇન ને એવું બધું જોવા મળે. અને દોરો કેવો જોવા મળે છે? તો કે દોરો વ્હાઇટ કલરનો, સફેદ કલરનો જોવા મળે છે. ચિકનકારીની સૌથી વધુ મહત્ત્વની ખાસિયત હોય ને તો એ સફેદ દોરો છે. સફેદ દોરાથી જે કરવામાં આવે, બરાબર. તો ચિકનકારી એમ્બ્રોઇડરી છે, સફેદ કલરના થ્રેડ દોરાનો ઉપયોગ કરવામાં આવે, પેસ્ટલ કલરનો એ બધાનો ઉપયોગ કરવામાં આવે. લખનઉની અંદર, ઉત્તર પ્રદેશની અંદર જે છે એ આ જાણીતી છે. ઉત્તર પ્રદેશની ફેમસ છે, બરાબર. લખનઉની ખાસ કરીને તો આ તમને ખ્યાલ હોવી જોઈએ. જો નીચે ચિકનકારીના બીજા પણ આપેલા છે, પણ મોસ્ટ એમપી શું? તો કે સફેદ દોરો. અમુક વાર કલમકારી ક્વેશ્ચન જે છે એ પણ પૂછાતો હોય છે. તો કે કલમકારી જે છે એ આંધ્રપ્રદેશની છે. આંધ્રપ્રદેશની કલમકારી એ આંધ્રપ્રદેશની છે. એવી રીતે તમે ટ્રીક દ્વારા યાદ રાખી શકો, બરાબર. આંધ્રપ્રદેશ એટલે શું? તો કે આંધળું. આંધ્રપ્રદેશ એટલે કે આંધળું કહી શકાય. તો કે આંધળામાં તો કંઈ દેખાય જ નહીં. તો કે કલમકારી તો કે કારું છે. કારું એટલે કે કાળું છે. તો કાળું તો કંઈ દેખાય નહીં ને. આવી ટ્રીક ટૂંકાથી યાદ રાખી શકો, બરાબર. કલમકારી આંધ્રપ્રદેશની છે. ચિકનકારી ક્યાંની છે? ચિકનકારી લખનઉ. અત્યારે જ આપણે જોયું લખનઉ એટલે કે ઉત્તર પ્રદેશની, બરાબર. તો આ ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. આગળ એક બહુ સારો પ્રશ્ન પૂછેલો છે. યુનાઇટેડ નેશન્સ વિશે આપણે ડિટેલમાં ક્વેશ્ચન ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર. યુનાઇટેડ નેશન્સના કુલ ઓર્ગન કેટલા છે? કયા ઓર્ગન કેટલા છે ખબર છે?
યુનાઇટેડ નેશન્સ જે છે એના કુલ 6 ઓર્ગન છે. 6 કયા કયા ખ્યાલ છે? કયા કયા? એક તો જનરલ એસેમ્બલી, હા, પછી સિક્યુરિટી કાઉન્સિલ, રાઈટ, પછી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, રાઈટ, હા, ઇકોસોક, યસ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, રાઈટ, ઇકોસોક, પછી 5મા નંબરની છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, અને 6ઠ્ઠા નંબરનું છે સેક્રેટરીએટ, સચિવાલય. બરાબર, ફરીથી કહી દઉં. પહેલું જનરલ એસેમ્બલી, બીજું સિક્યુરિટી કાઉન્સિલ, ત્રીજું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આ ત્રણેયને તો તમે એવી રીતે પણ યાદ રાખી શકો: લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશરી. અને એક્ઝિક્યુટિવમાં તે તમે હારે સેક્રેટરીએટને પણ લઈ શકો. બરાબર, પછી એક છે ઇકોસોક અને ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. આ બધા, આમાંથી 5 જે છે, આઈસીજે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એનું હેડક્વાર્ટર નેધરલેન્ડના ધ હેગમાં આવેલું છે. બાકી બીજા બધાના ન્યૂયોર્કમાં આવેલા છે. બરાબર, બાકી આપણે બધું ડિટેલમાં જોઈ ચૂકીએ છીએ. તો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે યુનાઇટેડ નેશન્સની જે લોગો છે, એની અંદર વૃક્ષની ડાળીઓ બતાવવામાં આવેલી છે. તો એ વૃક્ષ કયું છે? તો આ વૃક્ષ જે છે ને એ ઓલિવ ટ્રી છે, અને એ પીસ એટલે કે શાંતિનું પ્રતીક છે. બરાબર, શાંતિનું પ્રતીક જે છે એને જાળવવા માટે આ ઓલિવ ટ્રી જે છે દર્શાવવામાં આવેલું છે. અને એક રીતે જોઈએ તો અહીંયા તો ક્વેશ્ચનમાં ભૂલ છે. ક્વેશ્ચન એક રીતે હરખો સમજાતો નથી. જો સંયુક્ત રાષ્ટ્રધ્વજમાં એક અહીંયા ભૂલ છે. કંઈ ખબર? સંયુક્ત રાષ્ટ્રધ્વજ એટલે કોની વાત કરે છે? સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં, એટલે જો ને મેં નીચે ઇંગ્લિશ લખેલો છે, સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં એવું લખવું પડે ને. રાષ્ટ્રધ્વજ તો બધાયનો હોય, ભારતનો ખુદનો રાષ્ટ્રધ્વજ છે. ઓકે, તો ઓલિવ ટ્રી જે છે, ઓલિવ વૃક્ષનું ઝાડ જોવા મળે છે. અને એ ઓલિવ વૃક્ષ જો નીચે એનો ફોટો પણ આપેલો છે, કઈ રીતે છે. અને બીજું વર્લ્ડ મેપ, વિશ્વનો નકશો જોવા મળે છે. બંને એવું દર્શાવે છે કે વિશ્વની અંદર કોઓપરેશન, સહકાર અને પીસ, શાંતિ જે છે એ આપણે સ્થાપિત કરવાની છે. પીસ માટેનું છે. બરાબર.